नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुद्ध निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्ट नो स्वाध्याय शुरू कर्यो छे। कुंकुंदाचार्य भगवाने 415 गाथाओं ना समयसार पूर्ण कर्યું અને એની ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકા લખી અને કળશની રચના કરી। 246 કળશ અને ટીકા આ બધું એમણે લખ્યું। તે પછીથી એમને વિચાર આવ્યો કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કહેતા આવ્યા છીએ तो તેથી કોઈને એમ તર્ક થશે કે આ એકાંત નથી થઈ જતું। કોઈને એમ લાગશે કે આત્માને જ્ઞાન માત્ર કહેવાથી એકાંત નથી થઈ જતું। વળી જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને પણ આવી જાય છે। એટલે એનું પણ સમાધાન કરવા માટે કે આ કઈ રીતે હોય। ઉપાય તત્વ એટલે સાધન અને ઉપેય તત્વ એટલે સાધ્ય એ બંને જ્ઞાનમાં હોય એ કઈ રીતે હોઈ શકે। એટલે એવો પણ તર્ક થાય તો આ બંને તર્કને સમજાવવા માટે આ બંને વાતને સમજાવવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ પરિશિષ્ટ લખ્યું છે। પરિશિષ્ટ લખવાનું પ્રયોજન એ છે કે જ્ઞાન માત્ર ને આત્મા કહેતા કોઈને એવો તર્ક થાય કે આ તો એકાંત થઈ જશે। અને જૈન દર્શનનું સ્વરૂપ તો અનેકાંત છે। જૈન મત તો સ્યાદવાદ છે। તો પછી આત્માને જ્ઞાન માત્ર કહેવાથી એકાંત થઈ જશે આવો કોઈને તર્ક થશે। અને સાથે સાથે જ્ઞાનમાં જ સાધકપણાનો ભાવ અને સાધ્ય એ બંને વસ્તુ કઈ રીતે સમાય, બંને કઈ રીતે હોઈ શકે એમ પણ તર્ક થશે। એટલે એવા બંને પ્રકારના તર્કના સમાધાન માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસાર પૂરું થયા પછીથી એટલે કે કુંકુંદાચાર્ય ભગવાનની 415 ગાથાઓ પૂરી થઈ, એના ઉપરની એમની ટીકા પૂરી થઈ અને એની સાથે લખેલા એક 246 કળશ પણ પૂરા થયા। તે પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ પરિશિષ્ટની રચના કરી છે। અને એમાં 32 કળશ છે અને તેમાંનો પહેલો કળશ 247મો કળશ પરિશિષ્ટનો પહેલો કળશ એટલે 247મો કળશ આપણે શરૂ કર્યો છે। આ કળશમાં એમ કહેવામાં આવ્યું કે સ્યાદવાદની શુદ્ધિને અર્થે એટલે કે સ્યાદવાદ જેમ છે તેમ એ સમજાવવા માટે અને ઉપાય ઉપેય ભાવને પણ જેમ છે તેમ સમજાવવા માટે હવે વિચાર કરવામાં આવે છે, ફરીને વિચાર કરવામાં આવે છે। એટલે હવે પરિશિષ્ટમાં એ વિશે કહેવામાં આવશે। તો એ કળશ એનો અર્થ, શ્લોકાર્થ, ભાવાર્થ અને આ કળશ ઉપર જે ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના
કેટલાક અંશો આપણે કર્યા છે. ગુરુદેવે એમાંથી એક તાત્પર્યભૂત વાત એ કાઢી કે જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુ છે તો એમ કહેતા જ એમાં પરની નાસ્તી આવી જાય છે. આ વસ્તુ છે, આ વસ્તુ છે તો એ વસ્તુપણે છે અને એ વસ્તુ અન્ય વસ્તુપણે નથી, એ પરપણે નથી. જ્યારે છે કહીએ છીએ તો એની અંદર પરપણે નથી એ વાત પણ ગર્ભિત છે. વસ્તુ વસ્તુપણે છે, પોતાપણે છે અને એ પરપણે નથી એ નાસ્તિથી વાત એમાં સમાયેલી છે. અને જો એને એમ સ્વીકારવામાં ન આવે, વસ્તુને વસ્તુપણે જ રહી છે અને પરવસ્તુપણે નથી રહી, એમ બે વાતને સાથે સ્વીકારવામાં ન આવે તો વસ્તુ વસ્તુ છે અને પરપણે પણ એ છે એવો એમાં અર્થ થશે અને એ તો પછી ભેળસેળ થઈ જશે. એટલે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ જ્ઞાન માત્રપણે છે એમ કહેતા જ એમાં એ વાત આવી જાય છે કે જ્ઞાન છે એટલે કે આત્મા છે તે શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને આ રાગ આદિ એ બધા પરજ્ઞેયો એ રૂપે નથી. ભગવાન આત્મા જ્યારે જ્ઞાનરૂપ છે તો પછી એ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને શુભાશુભ ભાવ રૂપે નથી, પરજ્ઞેયો રૂપે નથી. એ નાસ્તિથી જે કહેવાય છે તે એમાં ભેગું આવી જાય છે. એટલે વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત સ્વરૂપ છે. એને અસ્થિથી જ્યારે વિચાર કરીએ ત્યારે સાથે નાસ્તિથી જે વાત છે એ અંદર આવી જાય છે. એટલે વસ્તુનું સ્વરૂપ તો અનેકાંત સ્વરૂપ છે. અને અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ, એવી શ્રદ્ધા, એવી માન્યતા એ સમ્યક દ્રષ્ટિ છે, એ સાચી દ્રષ્ટિ છે, એ સાચી શ્રદ્ધા છે. આ બધું ગુરુદેવે આમાંથી આ તરફમાંથી કાઢ્યું, એને સમજાવતા કાઢ્યું. હવે આગળ વાત કરે છે પ્રવચન રત્નાકર ભાગ 10, પાના નંબર 345. અહીં બે વાત કરી છે. એક, આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે એમ કહેતા એકાંત નથી પણ અનેકાંત છે. એટલે એ કથનમાં સ્યાદવાદ છે. આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે એમ કહેતા એકાંત નથી પણ અનેકાંત છે. જે રીતે ગુરુદેવે અગાઉ સમજાયું તે પ્રમાણે આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે એટલે કે આત્મા શરીર નથી, મન નથી, વાણી નથી અને જે જ્ઞાનમાં જણાય છે એવા પરજ્ઞેય રૂપે આત્મા નથી. એ વાત અંદર આવી જાય છે એટલે એમાં એકાંત નથી થતું, એ અનેકાંત છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જ અનેકાંત છે અને વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે માટે જ્યારે કથનીમાં એ વાત આવે છે તો ચાદવાદથી જ આવે. જો આપણી માન્યતા વસ્તુના સ્વરૂપને વિશે એકાંતે હોય તો પછી કથનીમાં ચાદવાદની જરૂર રહેતી નથી. વેદાંતમાં વસ્તુના સ્વરૂપને જે રીતે માનવામાં આવ્યું છે, બૌદ્ધમાં વસ્તુના સ્વરૂપને જે રીતે માનવામાં આવ્યું છે એ બધું એકાંતે માનવામાં આવ્યું છે. અને જ્યારે એકાંતે વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તો પછી કથન પદ્ધતિમાં કોઈ અપેક્ષાએ આમ છે અને કોઈ બીજી અપેક્ષાએ બીજી રીતે પણ છે. આ બધું ક્યાંથી આવે? એટલે કે સ્યાદવાદ હોય નહીં. સ્યાતવાદ, સ્યાત એટલે કે કથનચિત એટલે કે કોઈ અપેક્ષાએ, અને વાત એટલે એની કહેવાની પદ્ધતિ. એટલે સ્યાદવાદથી જ્યારે વસ્તુના સ્વરૂપને કહેવામાં આવ્યું હોય ત્યારે એ વાત સમજી લેવી કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત હોવું જ જોઈએ. જો વસ્તુનું સ્વરૂપ અનેક અંતવાળું, અનેક ધર્મવાળું નથી તો એને પછી કોઈ અપેક્ષા રહેતી જ નથી. વસ્તુનું સ્વરૂપ એકાંત જ છે તો એને બીજી અપેક્ષા છે જ નહીં ને. બીજી અપેક્ષા નથી તો પછી એને સ્યાદવાદથી કહેવાની જરૂર છે જ નહીં.
એટલે જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. એટલે શાસ્ત્રમાં અને ઉપદેશમાં બધી સમજ સ્યાદવાદ દ્વારા જ આપવામાં આવી છે. દરેક કથન છે એ કથન એની સાથે રહેલી અપેક્ષા સહિત એ પરમ સત્ય છે. અને આત્માની જે શક્તિ છે એનું વર્ણન જ્યારે કરવામાં આવે છે ત્યારે પણ સ્યાદવાદથી જ કરવામાં આવે છે. કેમ કે અનેક ધર્મો છે, એ અનેક ધર્મોમાં કેટલાય ધર્મો એવા છે એ ધર્મોને પણ શક્તિ કહેવામાં આવી છે. એટલે કે કેટલાય ધર્મો એવા છે કે જેમાં વિરોધાભાસ આપણને લાગતો હોય, તો એને સમજાવવા માટે એ કઈ અપેક્ષા છે એ કહેવામાં આવે છે કે આ અપેક્ષા એ આમ છે અને બીજી અપેક્ષા એ બીજી રીતે પણ છે. એટલે ત્યાદવાદ દ્વારા જ વસ્તુના સ્વરૂપને સમજાવવામાં આવે છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. તો આત્મા જ્ઞાન માત્ર વસ્તુ છે એમ કહેતા ગુરુદેવે સમજાવ્યું કે એકાંત નથી. કેમ કે એમાં એક વાત ગર્ભિત છે કે આત્મા જ્ઞાન માત્ર છે, એટલે શરીર નથી, મન નથી, વાણી નથી, પર જ્ઞેય નથી. એટલે એમ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. એટલે એને સ્યાદવાદ દ્વારા સમજાવવામાં આવે છે. આ એક વાત. બીજી વાત કે એક જ્ઞાન માત્ર વસ્તુ આત્મામાં ઉપેયપણું ઘટિત થાય છે. જ્ઞાન માત્ર વસ્તુમાં ઉપાય અને ઉપેયપણું રહ્યું છે. ઉપાય એ સાધક ભાવ છે અને ઉપેય એટલે એવો ઉપાય કરતા એ સાધન દ્વારા જેની પ્રાપ્તિ થાય છે તે ઉપેય છે. જ્ઞાન છે એ જ પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય છે. પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ છે તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપે છે. એટલે જ્ઞાનમાં જ ઉપાય અને ઉપેય બંને આવી જાય છે. આનો ઘણો વિસ્તાર આચાર્ય ભગવાને પણ કર્યો છે અને ગુરુદેવે પણ એ વાત ખૂબ વિસ્તારપૂર્વક સમજાવી છે. એ બધું હવે આગળ આપણે લઈએ. અહીંયા કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને, એ એક જ્ઞાન સ્વરૂપમાં સાધકપણું અને સાધ્યપણું એટલે કે ઉપાય અને ઉપેયપણું, અથવા બીજી રીતે કહીએ તો કે કારણ અને કાર્યપણું ઘટે છે. પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપની પ્રાપ્તિ એવું કાર્ય થવામાં એનું કારણ શું છે? એનું કારણ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન દ્વારા જ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ ઉપેય છે અને એનો ઉપાય શું છે? સમ્યક જ્ઞાન એનો ઉપાય છે. એમ સહેલાઈથી સમજાય છે. એટલે કારણ અને કાર્યપણું બંને જ્ઞાનમાં જ છે. સાધક અને સાધ્યપણું એ બંને જ્ઞાનમાં જ છે. બીજું અન્ય કોઈ સાધન નથી. જ્ઞાન સિવાય બીજું અન્ય કોઈ સાધન નથી કે જેના દ્વારા પોતાના પૂર્ણ જ્ઞાન સ્વરૂપની પ્રાપ્તિ થાય. એટલે પોતાના સાધ્યની પ્રાપ્તિ માટે જ્ઞાન જ સાધન છે. એટલે સાધકપણું અને સાધ્યપણું એટલે ઉપાય અને ઉપેયપણું બંને જ્ઞાન રૂપે જ છે. અહીંયા ગુરુદેવે ત્રીજી વાત પણ સાથે લીધી કે કારણ અને કાર્યપણું એ જ્ઞાન રૂપે જ છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા વસ્તુપણે એક હોવા છતાં સાધક અને સાધ્ય, ઉપાય અને ઉપેય એમ બે ભેદ, પર્યાય ભેદ તેમાં પડે છે. આ ભેદ કયા? એ પર્યાય ભેદ છે. મૂળ દ્રવ્યમાં કોઈ ભેદ છે એમ નહીં, બહુ સ્પષ્ટ કર્યું છે. ઉપાય અને ઉપેય એમ બે ભેદ એમાં પડે છે, તો એ ભેદ પર્યાય ભેદ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ એ સાધક ભાવ
અને એ ભાવ જ્ઞાન રૂપે છે એ પણ પર્યાય છે, અને જે પ્રાપ્ત કરવાનું છે એ કેવળ જ્ઞાનની દશા એ બી પર્યાય પ્રગટ કરવાની છે, એટલે એ પણ પર્યાય છે. એટલે જે ભેદ પડ્યા એ પર્યાયના ભેદ છે, દ્રવ્યમાં કાંઈ ભેદ નથી. જે જ્ઞાન સાધકપણે પરિણમે એને ઉપાય એટલે માર્ગ કહીએ, અને એ જ જ્ઞાન પરિપૂર્ણ પરિણમે એને સાધ્ય એટલે મોક્ષ કહીએ, કેવળ જ્ઞાન કહીએ. બહુ સરસ રીતે સમજાવ્યું છે. 4 લીટીમાં શાસ્ત્રનો કાળ ભરી દીધો છે. શું કરવાનું છે? લોકો સમજ્યા વિના ધર્મના નામે ગાંડ પણ કરી રહ્યા છે. ક્રિયાકાંડમાં એવા રોકાઈ ગયા છે કે શું કરવું છે એ જ ભૂલી ગયા છે. અહીંયા તો સ્પષ્ટ છે કે ભાઈ સાધ્ય એટલે મોક્ષ એ પણ જ્ઞાન સ્વરૂપે જ છે, અને એનું સાધન છે એ પણ જ્ઞાન રૂપે જ છે. બંને પર્યાય છે. પોતાનું મૂળ સ્વરૂપ દ્રવ્ય એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો માર્ગ પણ જ્ઞાન રૂપે છે, અને જે પ્રાપ્ત થાય છે તે પણ કેવળ જ્ઞાન છે, તે પણ જ્ઞાન રૂપ છે, એ પણ પર્યાય છે. આટલી વાતને સમજ્યા વિના સમજતા ક્રિયાકાંડમાં રોકાઈ રહ્યા છે, ધર્મના નામે દોડાદોડ કરી રહ્યા છે. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે ભાઈ આવું સાધક સાધ્યનું સ્વરૂપ કયું, એમાં એ સિદ્ધ થઈ ગયું કે વચ્ચે જે આ શુભભાવ છે બધા દયા દાન વ્રત આદિના, અને એવા પરિણામ થાય છે, તો એ સાધક ભાવ નથી. એ વાત એમાં સિદ્ધ થઈ જાય છે. એ મોક્ષનો માર્ગ નથી, એ પુણ્યબંધનું જ કારણ છે. સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ પોતે છે, તેમાં એકાગ્ર થઈ જે શ્રદ્ધા જ્ઞાન શાંતિ પ્રગટ કરે તે જ માર્ગ છે, અને તે જ્ઞાનની જ એટલે આત્માની જ દશા છે. એ રાગની દશા નથી, એ શુભભાવની દશા નથી. ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ પૂર્ણ એક છે. તેની પર્યાયમાં અપૂર્ણ સાધકપણું જે પ્રગટ થાય છે એ જ્ઞાનની એટલે આત્માની નિર્મળ દશા છે. જે સાધક ભાવ છે એ ભાવ આત્માનો છે, એ પણ પર્યાય છે, અને એ પૂર્ણ પર્યાય એટલે કે પૂર્ણ જ્ઞાનની પર્યાયની અપેક્ષાએ એ અપૂર્ણ દશા છે. પૂર્ણ જ્ઞાનની દશા કેવળ જ્ઞાનની દશાની સાથે એ દશાને સરખાવીએ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે એવી એ દશા, એને જો સરખાવીએ તો એ અપૂર્ણ દશા છે. એટલે અહીંયા ગુરુદેવે એમ કહ્યું કે ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ એ તો પૂર્ણ છે જ, એ તો પોતે દ્રવ્યથી તો પૂર્ણ છે, અને એનું લક્ષ્ય કરતા જે પર્યાય થાય છે એ જ સાધકપણું છે. અને એ સાધકપણાની જે પર્યાય થઈ, જે દશા થઈ, એ પૂર્ણ જ્ઞાનની દશાની સરખામણીમાં અપૂર્ણ છે. એટલે કહે છે કે એ અપૂર્ણ સાધકપણું જે પ્રગટ થાય છે એ જ્ઞાનની એટલે આત્માની નિર્મળ દશા છે, અને એના ફળ સ્વરૂપે એમાં ને એમાં વધારે પુરુષાર્થ કરતા, વધારે વિશેષ એકાગ્રતા કરતા, એમાં એકાગ્રતા કરતા એટલે પોતાના ચિદાનંદમય સ્વરૂપમાં એકાગ્રતા કરતા, એવો ઉગ્રતાથી પુરુષાર્થ કરતા કેવળ જ્ઞાનની પૂર્ણ દશા જે પ્રગટ થાય છે તે સાધ્ય દશા છે, અને એ પણ આત્માની એટલે જ્ઞાનની દશા છે. આમ દ્રવ્ય સ્વભાવથી એકરૂપ હોવા છતાં પર્યાયમાં બે ભેદ પડે છે, બે ભંગ પડી જાય છે. એક સાધકપણું અને બીજું સાધ્યપણું, એમ બે પર્યાયમાં ભેદ પડે છે, પણ દ્રવ્ય તો સ્વભાવથી એક રૂપ છે. જે એક છે એ જ અનેક છે. એટલે જ્ઞાનમાં આવું સાધકપણું અને સાધ્યપણું બંને સમાય છે. એટલે જે બીજો તર્ક છે એનું પણ સમાધાન અહીંયા આપી દીધું છે. અહીંયા કળશ
247ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ આગળ સમજાવે છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. અનેક ધર્મ સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે, તો એ અનેકાંત સ્વરૂપ સ્યાદવાદથી જ કહી શકાય, સ્પષ્ટ કરી શકાય. કેમ કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે. હવે આ વાતને સમજાવે છે કે ભગવાનના જ્ઞાનમાં જે 6 દ્રવ્ય આવ્યા તેને વસ્તુ કહે છે. અનંત આત્મા, અનંત આનંદ પરમાણુ, અસંખ્ય કાળાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ, તે પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક છે. વસ્તુ છે તે પ્રત્યેક ત્રિકાળ રૂપ સામાન્યપણે છે. ત્રણેય કાળે વસ્તુ છે તે સામાન્યપણે છે અને પર્યાય રૂપ વિશેષપણે પણ છે. વસ્તુ ત્રણેય કાળ જે એક સરખી રહે છે, એ ગુણોનો સમૂહ છે, એ દ્રવ્ય છે, તે સામાન્ય છે અને એનું પરિણમન થતા જે અવસ્થા બદલાય છે તે વિશેષ છે. એટલે પર્યાય છે તે વિશેષ છે. આત્મા, પરમાણુ આદિ પ્રત્યેક દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બે સ્વભાવે છે. દરેક દ્રવ્ય 6 પ્રકારના દ્રવ્ય સામાન્ય અને વિશેષ એમ બે સ્વભાવે છે. ત્રિકાળ ધ્રુવપણે રહે તે સામાન્ય અને પલટી અને વર્તમાન અવસ્થાએ થવું તે વિશેષ. જો વર્તમાન અવસ્થાએ થવું તે વિશેષ. કેમ કે અવસ્થા વર્તમાન અવસ્થાનો વિચાર કરીએ તો તે એક સમયની છે, બીજા સમયે બદલાય છે. એટલે એક સમયની અવસ્થા, પછી એના પછીના એક સમયની અવસ્થા, પછી એમ દરેક સમયની જે અવસ્થાઓ થાય છે એને વિશેષ કહ્યું. અને જે બદલાતું નથી, જે ધ્રુવ રહે છે એવું દ્રવ્ય એ સામાન્ય છે. એટલે 6 દ્રવ્ય માટે આ વાત છે. એટલે દ્રવ્યનું સ્વરૂપ સામાન્ય અને વિશેષ એમ બે રીતે છે. એટલે સામાન્ય વિશેષાત્મક વસ્તુનું સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બંને વસ્તુનો સ્વભાવ છે. હવે આવું વસ્તુનું સ્વરૂપ જાણ્યા વિના ધર્મ કેવી રીતે થાય? એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સમજ્યા જ નથી અને પોતે ભગવાન આત્મા કેવો છે એનો વિચાર પણ કર્યો નથી. કેમ કે વસ્તુનું સ્વરૂપ જાણ્યું નથી એટલે પોતાનું સ્વરૂપ ક્યાં જાણ્યું છે? પોતે પણ ભગવાન આત્મા જીવ દ્રવ્ય છે ને, તો એના સામાન્ય અને વિશેષ ને એને જાણ્યા જ નથી, તો પછી એની પ્રાપ્તિ એને ક્યાંથી થશે? આગળ 346માં પાના ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે અહીં કહે છે કે આત્મામાં અનેક ધર્મ છે. ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ. વસ્તુએ ધારી રાખેલો ભાવ એને ધર્મ કહેવું. અહીંયા આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર રૂપ જે પરિણામ, મોક્ષનો માર્ગ, એ ધર્મની વાત નથી કરતા. અહીંયા ધર્મ, ગુણ ધર્મ જે કહીએ છીએ ને એની વાત છે. એટલે આત્મામાં અનેક ધર્મ છે. તો ધર્મ એટલે વસ્તુએ ધારી રાખેલો ભાવ. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ એમ વસ્તુમાં બે ધર્મ છે. એક રૂપ ધ્રુવ ટકી રહેવું તે સામાન્ય ધર્મ છે અને પલટવું તે વિશેષ ધર્મ છે. એક રૂપે રહેવું એવો જે ધર્મ એને સામાન્ય ધર્મ કહ્યો, અને પર્યાયમાં પલટાવું, અવસ્થામાં પલટાવું એ વિશેષ ધર્મ છે. એમ દરેક વસ્તુમાં અનેક ધર્મ છે. આમ વસ્તુ અનેક ધર્મયુક્ત હોવાથી ત્યાદવાદથી એટલે કે અપેક્ષાના કથનથી જ સાધી શકાય છે. એટલે કે સિદ્ધ થઈ શકે છે, એટલે કે સ્પષ્ટ થાય છે, એટલે કે સમજમાં આવે છે. કેમ કે અનેક ધર્મ છે તો પછી અનેક ધર્મમાં વિરોધાભાસી જણાતા ધર્મ પણ હોય. તો એ વિરોધાભાસી જણાતા ધર્મ કઈ રીતે હોય? ત્યારે ત્યાં
કઈ અપેક્ષાથી છે એમ સમજાવવું પડે. અને અપેક્ષાની વાત આવી એટલે એમ કહેવાય કે કથનચિત, એટલે કે આ અપેક્ષા એ વસ્તુનો આવો ધર્મ છે અને બીજી અપેક્ષા એ એનાથી વિપરીત ધર્મ પણ વસ્તુનો છે. એટલે ત્યાં અપેક્ષા મૂકવી પડે. અને અપેક્ષા જ્યારે મૂકીએ એટલે એ સ્યાદવાદથી કથન કર્યું એમ કહેવાય. અને જો અપેક્ષા ન મૂકીએ તો વિરોધાભાસી લાગતા વસ્તુના ધર્મને આપણે સમજી શકીએ નહીં. અપેક્ષા ન રાખે અને સામાન્ય જ છે એટલે કે વિશેષ નથી, અથવા વિશેષ જ છે અને સામાન્ય નથી એમ એકાંત પકડે તો વસ્તુ સિદ્ધ નહીં થાય. કેમ કે વસ્તુ સ્વભાવથી જ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. સ્વભાવથી જ વસ્તુ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે, તો પછી એને એમ જ સમજવી પડશે. એટલે એ અનેકાંત સ્વરૂપ જ છે એમ જ એને સમજવું પડશે. અને અનેકાંત સ્વરૂપને સમજવા માટે સ્યાદવાદ દ્વારા જ એ સમજી શકાય, બીજી કોઈ રીત નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે વસ્તુ સ્વભાવથી જ સામાન્ય વિશેષ સ્વરૂપ છે. સામાન્ય જે ત્રિકાળી ધ્રુવ છે તેનો નિર્ણય કરનાર વિશેષ પર્યાય છે. સામાન્યનો નિર્ણય કરનાર પણ પર્યાય જ છે. એટલે વિશેષ છે તે સામાન્યનો નિર્ણય કરે છે. એટલે સામાન્ય અને વિશેષ એવું સ્વરૂપ છે. બીજા ધર્મોમાં એ વાત નથી આવતી, વેદાંતમાં એ વાત નથી આવતી. વેદાંત પર્યાયને નથી માનતું, પણ એ એમ નથી વિચાર કરતા કે જેનો તમે નિર્ણય કરો છો, એક જ આત્મા એક જ દ્રવ્યનો જે નિર્ણય કરો છો, તો એ નિર્ણય પર્યાયમાં થાય છે. એ નિર્ણય થાય છે ક્યાં? એ પર્યાયમાં થાય છે. એટલે વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષાત્મક છે. જે નિર્ણય થાય છે એ તો પર્યાયમાં થાય છે ને. નિર્ણય કરનાર કોણ છે? એ પર્યાય છે, એટલે વિશેષ છે. તો વસ્તુનું સ્વરૂપ આવું સામાન્ય અને વિશેષાત્મક છે, એટલે કે અનેકાંત છે. એ રીતે સ્યાદવાદની શુદ્ધતા એટલે પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા અને અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. કે વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે એ વાત વિચારવામાં આવે છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, સ્યાદવાદ માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે. પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા, એવા શબ્દ વાપર્યા છે. વિતરાગનો સ્યાદવાદ માર્ગ સત્ય છે, પ્રમાણિક છે, નિર્દોષ છે, અદ્વિતીય છે. બીજે ક્યાંય આવી વાત છે જ નહીં. સ્યાદવાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે અહીં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. એમાં એમ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કયો હોવા છતાં સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી. એ વાત સમજાવવામાં આવશે. વળી પંડિતજીએ કહ્યું કે એક જ જ્ઞાનમાં સાધકપણું અને સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય ઉપેય ભાવ અર્થાત સાધક સાધ્ય ભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ, જ્ઞાન સ્વરૂપી આત્મા જ સાધકપણે થઈને સાધ્યપણે થાય છે. સાધકપણે થઈને સાધ્યપણે થાય છે. જો સાધકપણું છે એ દશા છે, એ પર્યાય છે, અને સાધ્યપણું છે એ પણ પર્યાય છે. આ સાધ્ય છે એ શું છે? તો કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. એ પ્રાપ્તિ શેમાં થઈ? તો પર્યાયમાંથી. કેવળ જ્ઞાન થયું અને પછી પૂર્ણ મોક્ષની દશા થઈ. નિર્વાણ થયા પછીથી અર્યંત ભગવાન સિદ્ધ થાય છે, તો એ પણ પર્યાય છે. એટલે સાધ્યપણે જે પ્રાપ્ત થયું એ પર્યાયમાં પ્રાપ્ત થયું છે. પછી એ ભલે બદલાતું નથી, એ ને એ જ પર્યાય એવી ને એવી થયા કરે છે, પણ એ પણ પર્યાય રૂપે છે. એટલે કહે છે કે જ્ઞાન સ્વરૂપી આત્મા જ સાધકપણે થઈ અને સાધ્યપણે થાય છે. વચ્ચે દયા, દાન, વ્રત આદિનો સુભરાગ થાય તે સાધક નથી, એ ઉપાય નથી. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં
એકાગ્રતા લીનતા થતા દર્શન જ્ઞાન શાંતિ પ્રગટે તે મોક્ષનું સાધક છે, તે મોક્ષનો ઉપાય છે અને એના ફળ રૂપે કેવળ જ્ઞાન અને મોક્ષ દશા પ્રગટે તે સાધ્ય નામ ઉપેય છે. પોતે ચૈતન્ય પ્રકાશનો પુંજ છે. એમાં આ રીતે બેપણું ઘટે છે. તે પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવશે. એટલે કળશ 247 અહીંયા પૂરો થાય છે અને 247 કળશમાં તો આચાર્ય ભગવાને તો એ વાત કરી કે અમે શા માટે આ પરિશિષ્ટ કહીએ છીએ અને એમાં શું કહેવાના છીએ, પણ એનો વિસ્તાર કરતા ગુરુદેવે તો આપણને ઘણી તાત્પર્યભૂત વાત આમાંથી સમજાવી દીધી. હવે આ કળશ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકા કહે છે, તો આપણે ટીકા લઈએ. હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુ સ્વરૂપના વિચાર દ્વારા સ્યાદવાદને સિદ્ધ કરે છે. સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું અર્હંત સર્વજ્ઞનું એક અસ્ખલિત એટલે કે નિર્બાધ શાસન છે. સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું એટલે સમસ્ત વસ્તુઓના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જણાવનારું, યથાર્થ પ્રરૂપણા કરનારું, એવું જ સમજાવનારું અર્હંત પરમાત્માએ જે કહ્યું છે એવું નિર્બાધ શાસન છે. તે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક છે. વસ્તુનું સ્વરૂપ સામાન્ય અને વિશેષાત્મક છે, એટલે કે અનેકાંતાત્મક છે. એટલે આ સ્યાદવાદ છે એ જ એ રીતે વસ્તુના સ્વરૂપને અનેકાંતાત્મક કહે છે. એટલે કહે છે કે તે સ્યાદવાદ બધું અનેકાંતાત્મક છે એમ ઉપદેશે છે. કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત સ્વભાવવાળી છે. સર્વ વસ્તુઓ અનેકાંત સ્વરૂપ છે એમ જે સ્યાદવાદ કહે છે તે અસત્યાર્થ એટલે કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે. સ્યાદવાદ વસ્તુના સ્વરૂપને અનેકાંત કહે છે તો એ કાંઈ અસત્યાર્થ કલ્પના છે એમ નથી. વાસ્તવમાં વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. સામાન્ય અને વિશેષાત્મક સ્વરૂપ છે એ વાત હમણાં જ આપણે સમજ્યા. એટલે વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ જ છે અને એવા અનેકાંત સ્વરૂપને સ્યાદવાદ સિદ્ધ કરે છે, એને સમજાવે છે, એને સાધે છે. આગળ કહે છે, અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાન માત્રપણે ઉપદેશવામાં આવતા છતાં પણ સ્યાદવાદનો કોપ નથી. આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે, એવો જ ઉપદેશ આપવામાં આવ્યો છે, છતાં એમાં એકાંત થતો નથી, એમાં અનેકાંત સમાયો છે, એટલે સ્યાદવાદનો કોપ નથી. એમાં સ્યાદવાદ સાથે વિરોધાભાસ આવતો નથી. કારણ કે જ્ઞાન માત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. એટલે જ્ઞાન માત્ર વસ્તુ કહેતા એમાં એ અનેકાંતપણું આવી જાય છે. અને એ વાત ગુરુદેવે પ્રથમ જ સમજાવી દીધી કે જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આત્મા શરીર રૂપે, મન રૂપે, વાણી રૂપે એ પર જ્ઞેય રૂપ નથી, એવું અનેકાંતપણું એમાં આવી જાય છે. અસ્થિથી કહ્યું એટલે આત્મા જ્ઞાન માત્ર છે, અને નાસ્તિથી કહીએ તો આત્મા શરીર નથી, વાણી નથી, પર જ્ઞેય રૂપ નથી, એવું અનેકાંતપણું એમાં સમાયું છે. કે કારણ કે જ્ઞાન માત્ર આત્મવસ્તુને સ્વયંમેવ અનેકાંતપણું છે, ત્યાં અનેકાંતનું એવું સ્વરૂપ છે કે જે વસ્તુ તત્ છે તે જ અતત્ છે, જે વસ્તુ એક છે તે જ અનેક છે, જે સત છે તે જ અસત છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. એમ એક વસ્તુમાં
વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું એ અનેકાંત છે. અહીંયા 4 બોલથી વાત કરવાની છે. મુખ્ય 4 બોલ છે કે વસ્તુ જે તત્ છે તે જ અતત્ છે. તત્ છે તે જ અતત્ છે. એક છે તે જ અનેક છે. જે સત છે તે જ અસત છે. અને જે નિત્ય છે તે જ અનિત્ય છે. 4 બોલની મુખ્યતાથી વાત કરી છે. તત્ અતત્, એક અનેક, સત અસત અને નિત્ય અનિત્ય. હવે એમાં જે આ ત્રીજું છે ને સત અસત, તે સત અસત છે એમાં પછી પાછા 4 ભાગ પડી જાય છે. આ 4 બોલ મુખ્ય કયા? તો એ 4 બોલમાં તત્ અને અતત્ જો પહેલું લઈએ તો તત્ અને અતત્ એના 2 બોલ આવે, એક અને અનેક એના 2 બોલ આવે, અને પછી સત અને અસત છે ને એના 2 બોલ છે પણ એના 4 ભાગ પડે છે કે સત અને અસત. સત એટલે હોવાપણું, અસ્તિત્વ, અસત એટલે નહીં હોવાપણું. તો એ હોવાપણાના 4 બોલ લીધા છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમ 4 બોલ છે. એટલે એમાં 8 બોલ થશે અને બાકીના છે એની અંદર 2 બોલ થાય છે. એટલે કુલ 14 બોલથી આખી વાતને આચાર્ય ભગવાન સમજાવશે. અહીંયા કહે છે કે જે તત્ છે તે જ અતત્ છે. એના વિશે થોડુંક આપણે સમજીએ, ઘણો વિસ્તાર પછી આવશે. પણ તત્ એટલે તે રૂપે, તત્ એટલે તે રૂપ, અને અતત્ એટલે તે રૂપ નહીં. જે તત્ છે તે જ અતત્ છે. એટલે એક અપેક્ષાએ જો વિચાર કરીએ તો તે રૂપે છે, અને બીજી અપેક્ષાએ જો વિચાર કરીએ તો તે રૂપે નથી. આત્માની વાત લઈએ તો આત્મા તત્રૂપ છે. એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એ અપેક્ષાથી વિચાર કરીએ તો પોતાના સ્વરૂપ રૂપે છે. એટલે તત્ તે રૂપ છે અને એ તે રૂપ નથી. એમ જો કહેવું હોય તો એમ કહી શકાય કે આત્મા પરરૂપ નથી. પરરૂપે આત્મા નથી. એટલે બીજી અપેક્ષા લઈએ કે બીજા અન્ય દ્રવ્ય રૂપે આત્મા નથી, તો એ અતત્ છે. તત્ છે ક્યારે કહી શકાય કે પોતે પોતાના સ્વરૂપે છે, તો એ તત્ છે, એ તે રૂપ છે. અને આત્મા અતત્ છે એટલે તે રૂપ નથી. તો કઈ અપેક્ષાએ તે રૂપ નથી? તો કે પરની અપેક્ષાએ તે રૂપ નથી. પરની અપેક્ષાએ તે રૂપ નથી. એટલે એ રીતે તત્ અને અતત્ એ બંને આત્માના જ ધર્મ છે. એ બંને આત્માના જ ધર્મ છે. તે રૂપ છે અને તે રૂપ નથી. તે રૂપ છે એટલે પોતે પોતા રૂપે છે અને અન્ય રૂપ નથી. એવી જ રીતે એ એક છે અને અનેક છે. બંને એના જ ધર્મ છે. વસ્તુ એક છે, તે જ વસ્તુ અનેક છે. વસ્તુ એક છે, દ્રવ્યથી જોઈએ તો વસ્તુ એક છે, અને પર્યાયથી જોઈએ તો વસ્તુ અનેક છે. એ બંને ધર્મ આત્માના જ છે. એ રીતે વસ્તુ સત છે અને એ જ વસ્તુ અસત છે. સત છે એટલે એનું અસ્તિત્વ છે, હોવાપણું છે, અને અસત છે એટલે એનું હોવાપણું નથી. અને એમાં 4 ભાગ કર્યા કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભાવથી છે, પણ પરના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ ભાવથી નથી. સત છે એટલે સત એટલે હોવાપણે છે, અસ્તિત્વની વાત છે. તો એનું અસ્તિત્વ એના પોતાના દ્રવ્યથી, પોતાના ક્ષેત્રથી, પોતાના કાળથી અને પોતાના ભાવથી છે. એ સત છે. પણ પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ અને પર ભાવથી એ નથી. એટલે જે સત છે તે જ અસત છે. એ જ રીતે નિત્ય છે તે જ અનિત્ય છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે. જે બદલાતું નથી, ધ્રુવ રહ્યું છે, એ નિત્ય છે. અને જે પર્યાય સ્વરૂપ છે, જે બદલાય છે, તે અનિત્ય છે. એટલે ધ્રુવની અપેક્ષાથી, દ્રવ્યની અપેક્ષાથી જોઈએ
તો એ નિત્ય છે અને પર્યાય અપેક્ષાથી તે અનિત્ય છે. એ રીતે એક જ વસ્તુમાં વિરોધાભાસી દેખાતા ધર્મો રહ્યા છે અને એ કઈ અપેક્ષાએ છે એમ સમજતા બધું સ્પષ્ટ થઈ જાય છે. એટલે વસ્તુનું સ્વરૂપ અનેક ધર્મરૂપ છે, અનેકાંત સ્વરૂપ છે અને એને સમજવા માટે એની અપેક્ષાને સમજીએ છીએ એટલે સ્યાદવાદથી જયારે કથન કરીએ છીએ તો બધું સ્પષ્ટ થઈ જાય છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આ વાત જે કરી આપણે 4 પ્રકારે, એમાં કુલ 14 ભંગ આવશે. તો એની વાત વધારે આગળ વિસ્તારથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહેવાના છે. એ દરેકને માટે એક એક કળશ પણ એમણે લખ્યો છે અને ઘણો વિસ્તાર આવશે. અહીંયા પહેલા આપણે સામાન્ય સમજ મેળવીએ છીએ. ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે આ રીતે જે વાત કરી, સત છે તે જ અસત છે, એક છે તે જ અનેક છે, જે સત છે તે જ અસત છે અને જે નિત્ય છે તે જ અનિત્ય છે, એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. આ વસ્તુના ધર્મ છે ને, એટલે એને એમ કહ્યું કે એ વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી વિરુદ્ધ શક્તિઓ પરસ્પર વિરુદ્ધ છે. એ બધી શક્તિઓ છે અને પરસ્પર એવી વિરુદ્ધ જણાતી શક્તિઓ એનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ જ્ઞાન માત્રપણું હોવા છતાં સત અસતપણું, એક અનેકપણું, સત અસતપણું અને નિત્ય અનિત્યપણું પ્રકાશે જ છે. પહેલા દરેક પદાર્થને માટે વાત કરી, વસ્તુ માટે વાત કરી, તો એ જ વાત પછી આત્માને માટે કરતા આચાર્ય ભગવાન કહે છે કે માટે પોતાની આત્મવસ્તુને પણ જે પહેલા કહ્યું એ પ્રમાણે સત અસતપણું છે, એક અનેકપણું છે, સત અસતપણું છે અને નિત્ય અનિત્યપણું છે અને એવું જે પ્રકાશે છે. ભલે આપણે એને જ્ઞાન માત્રપણું કહીએ તે છતાં પણ આત્મવસ્તુને જ્ઞાન માત્રપણું હોવા છતાં પણ સત અસતપણું, એક અનેકપણું, સત અસતપણું અને નિત્ય અનિત્યપણું પ્રકાશે જ છે. એ એમાં છે એવા ધર્મો એમાં પણ રહેલા છે, એ પ્રકાશી રહ્યા છે. એને જરાક વિસ્તારથી સમજાવતા આચાર્ય ભગવાન કહે છે કે કારણ કે તેને એટલે કે જ્ઞાન માત્ર આત્મવસ્તુને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે. જો એ તત્ અને અતત્ અહીંયા આત્માને વિશે સમજાવે છે. પહેલા વસ્તુને વિશે સમજાવ્યા, તો હવે આત્મવસ્તુને વિશે સમજાવે છે કે જયારે આપણે એમ કહીએ કે જ્ઞાન માત્ર આત્મા, તો એમાં પણ એ ચારેય ધર્મો જે વિરોધાભાસી જણાતી શક્તિઓ એનું પ્રકાશવું એમાં છે. તો એ કઈ રીતે છે એને અહીંયા સમજાવે છે. તો કે છે કે એ જ્ઞાન માત્ર આત્મવસ્તુને અંતરંગમાં જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે. પછી જ્ઞાન સ્વરૂપ કેવું છે તો એનું વિશેષણ મૂક્યું છે કે ચકચકાટ પ્રકાશતા જ્ઞાન સ્વરૂપ. તો એ જ્ઞાન સ્વરૂપ વડે એને તત્પણું છે. જ્ઞાન માત્ર આત્મવસ્તુને જ્ઞાન સાથે તત્પણું છે. એટલે જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે, તે પણું છે. તત્પણું એટલે તે પણ. એટલે જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે અને પરરૂપ વડે એને અતત્પણું છે. જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે અને પરરૂપ વડે અતત્પણું છે. એટલે કે પરરૂપ રૂપે એ નથી, તે પણ એ નથી. એટલે પર રૂપપણે નથી, જ્ઞાન રૂપપણે છે અને પર રૂપપણે નથી. એટલે કે છે કે બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પર. આ પર માટે બધા વિશેષણ મૂક્યા. એ બધા પર શું પર છે તો કે બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પર, અને એવા પર રૂપ સાથે એને અતત્પણું છે. પર સાથે
એને તત્પણું નથી. પરરૂપ વડે આત્માને એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને અતત્પણું છે, જ્યારે જ્ઞાન સ્વરૂપ સાથે એને તત્પણું છે અને પર સાથે એને અતત્પણું છે. એટલે આખું ફરીથી વાંચીએ તો સમજાશે કે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાન સ્વરૂપ વડે તત્પણું છે અને બહાર પ્રગટ થતા અનંત જ્ઞેયપણાને પામેલા સ્વરૂપથી ભિન્ન એવા પરરૂપ વડે અતત્પણું છે. પરરૂપ વડે કયું છે તો એની થોડીક સ્પષ્ટતા અહીંયા લીધી છે કે પરરૂપ વડે એટલે કે જ્ઞાન સ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે. પરરૂપ એટલે અહીંયા જ્ઞાન સ્વરૂપથી ભિન્ન એ બધું પરરૂપ એ પરદ્રવ્યના રૂપ વડે આત્માને અતત્પણું છે. અર્થાંત તે રૂપે જ્ઞાન નથી. અતત્પણું છે એટલે તે રૂપે નથી. તો જ્ઞાન માત્ર વસ્તુ આત્મા એને પોતાના જ્ઞાન સ્વરૂપ સાથે તત્પણું છે અને એ સિવાય બીજા અન્ય સાથે એને અતત્પણું છે. બીજા બધા સાથે એને જે પરરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ નથી એની સાથે એને અતત્પણું છે. આ એક વાત તત્ અને અતત્ની લીધી. એ જ રીતે બીજી વાત સમજાવે છે એક અને અનેકની. જ્ઞાન માત્ર આત્માનું સ્વરૂપ છે એને માટે હવે બીજી વાત સમજાવે છે એક અને અનેકની. અહીંયા કહે છે કે સહભૂત એટલે સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા. સાથે પ્રવર્તતા શું હોય એ ગુણ અને ક્રમે પ્રવર્તતા એટલે એ બધી પર્યાય ક્રમમાં હોય અને ગુણ બધા સાથે હોય. એટલે સહભૂત અથવા સાથે પ્રવર્તતા એટલે ગુણો અને ક્રમે પ્રવર્તતા એટલે પર્યાયો. એ બધા શું છે તો કે એ ચૈતન્યના અંશ છે. સહભૂત એટલે સાથે પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા એટલે ગુણ અને પર્યાયો એ અનંત ચૈતન્ય અંશોના સમુદાય રૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે. સાથે પ્રવર્તતા ગુણો અને ક્રમે પ્રવર્તી પર્યાયો એવા એક અનંત ચૈતન્યના અંશો છે. એ બધાને ચૈતન્યના અંશ કયા. અનંત ગુણ છે અને અનંત પર્યાય છે. ગુણો સાથે છે, એક સાથે પ્રવર્તે છે, એક સાથે રહે છે, એ અનંત અંશ અને બીજા અનંત અંશ પર્યાયો કે જે ક્રમમાં એક પછી એક પ્રવર્તે છે. તો એવા અનંત અંશો શેના અંશો? ચૈતન્યના અંશો. તો એવા અનંત ચૈતન્યના અંશો છે એ અંશોનો એક સમુદાય લેવામાં આવે તો એ એક છે. એ અનંત અંશોનો ચૈતન્યના અનંત અંશો છે તો એ અનંત ચૈતન્ય અંશોનો જે સમુદાય અને એ સમુદાય એ દ્રવ્ય જેમાં કોઈ ભાગ પડતા નથી એવો અવિભાગ એ સમુદાય એ દ્રવ્ય તો એ એક છે. ભલે એની અંદર અનંત ગુણ છે અને એની અનંત પર્યાય છે, એ બધા અનંત ચૈતન્યના અંશ છે અને એવા અનંત ચૈતન્યના અંશનો સમુદાય લીધો. જો સમુદાયને લઈએ તો સમુદાય એક છે. એટલે એવા સમુદાય રૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે. દ્રવ્યમાં કોઈ ભાગ છે નહીં. આ ગુણ ને પર્યાયની એ બધી વાત કરી એટલે એવા ચૈતન્યના અનંત અંશ છે, છતાંય એ એક રૂપ દ્રવ્ય છે. એટલે એવો સમુદાય ગુણો અને પર્યાયોનો સમુદાય એ સમુદાય રૂપે એ વિભાગ વિનાનું એમાં કોઈ ભાગ પડતા નથી એવું અવિભાગ દ્રવ્ય છે. તો એ દ્રવ્ય વડે આત્માને એકપણું છે. એ જ અપેક્ષાથી જોઈએ એને સમૂહની અપેક્ષાથી જોઈએ તો એ એક છે. ભલે અંદર શું છે અનંત અંશ છે એ બધું ભલે રહ્યું પણ એના ઉપર લક્ષ ના આપતા એને આખા એક સમુદાયને જોઈએ તો સમુદાયની દ્રષ્ટિ કરતા એ અપેક્ષાથી સમુદાયની અપેક્ષાથી એ એક છે, વિભાગ વિનાનો છે, એમાં કોઈ ભાગ પડતા નથી, અખંડ છે, એક છે.
હવે એવી રીતે અનેકપણું જો વિચારીએ તો અનેકપણું પણ છે. આ એકપણું કહ્યું તો એને અનેકપણું છે. તો અનેકપણું કઈ રીતે છે કે આપણે જે એને સમુદાય રૂપે ન જોઈએ અને એને અનંત અંશ રૂપે જોઈએ તો અનેકપણું છે. કેટલું સહેલું છે. શબ્દની વાક્યની જે રચના છે ને એને જરાક સમજીએ તો બધું સમજાય એવું છે. પ્રભુ એકપણું કઈ રીતે કહ્યું કે સમુદાય રૂપે તમે જુઓ, આખો એક સમુદાય તો એ એક છે, અને એને અંશ તરફ જોશો તો એમાં અનેકપણું છે. એટલે અનેકપણાની વાતને અહીંયા સમજાવે છે કે અને અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત. હવે અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત, દ્રવ્યથી વ્યાપ્ત શું છે? દ્રવ્યથી વ્યાપ્ત ગુણો અને પર્યાય એ દ્રવ્યથી વ્યાપ્ત છે. ગુણો અને પર્યાયમાં દ્રવ્યો વ્યાપે છે. એટલે અહીંયા એ રીતે વાત લીધી કે અને અવિભાગ જેમાં કોઈ ભાગ નથી એવું એ જે દ્રવ્ય, એ દ્રવ્યથી વ્યાપ્ત સહભૂત પ્રવર્તા એટલે ગુણો અને ક્રમે પ્રવર્તા એટલે પર્યાયો એવા અનંત ચૈતન્યના અંશો, એવા ચૈતન્યના અનંત અંશો એ તરફ લક્ષ કરીએ તો એમાં અનેકપણું દેખાય છે. શું કહે છે અહીંયા કે અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત, ગુણ અને પર્યાયમાં દ્રવ્ય વ્યાપે છે એટલે એ વિશેષણ, એ ગુણ અને પર્યાય બંનેને લાગુ પડે છે એટલે એ વિશેષણ મૂક્યું. અને એ વસ્તુ તો એક જ છે, અવિભાગ છે. એ દ્રવ્ય એ તો અવિભાગ છે, એમાં વિભાગ પડતા નથી, ખંડ થતું નથી, એક છે, અખંડ છે. તો એવું અવિભાગ એક દ્રવ્ય એ જેમાં વ્યાપે છે એવા સહભૂત પ્રવર્તા ગુણો અને ક્રમે પ્રવર્તા એટલે એ પર્યાયો, એ બધા અનંત ચૈતન્ય અંશો રૂપ એટલે ચૈતન્યના અનંત અંશો રૂપ પર્યાયો વડે અનેકપણું છે. અહીંયા પર્યાયો વડે અનેકપણું છે એમ કહ્યું એટલે એમાં ગુણ અને પર્યાય બંને આવી ગયા. એટલે એ રીતે અનંત અંશો રૂપે જો દ્રષ્ટિ કરીએ તો અનેકપણું છે. અને એ બધાના સમુદાય કે જે સમુદાય એક છે, આખો છે, અખંડ છે, એ રીતે જો દ્રષ્ટિ કરીએ તો એ એકપણું છે. એટલે એકપણું પણ છે અને અનેકપણું પણ છે. બંને વિરોધાભાસી વાત લાગે, પણ એની સાથે જો આપણે અપેક્ષાને મૂકીએ તો આપણને સમજાઈ જાય છે કે એક અપેક્ષા એવી છે કે આપણે સમુદાયની દ્રષ્ટિથી જોઈએ એવી અપેક્ષાથી જો જોવામાં આવે તો એ એક છે, અને એના અંશોની અપેક્ષાથી જોવામાં આવે તો એને અનેકપણું છે. ત્રીજી વાત, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ, તે સ્વભાવ વાનપણા વડે સતપણું છે. અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ, તે સ્વભાવવાનપણા વડે અસતપણું છે. આ ત્રીજી વાત લીધી. સત અને અસત. સત એટલે હોવાપણું અને અસત એટલે હોવાપણું નહીં, અથવા તો ન હોવાપણું. એ ત્રીજી વાતને લીધી છે. એમાં ચાર રીતે જોવાનું છે: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. એટલે એમાં કુલ 8 બોલ આવશે. હોવાપણાના 4 આવશે અને ન હોવાપણાના 4 આવશે. એટલે દ્રવ્યથી હોવાપણું, ક્ષેત્રથી હોવાપણું, કાળથી હોવાપણું અને ભાવથી હોવાપણું. અને અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ અને અન્ય ભાવથી નહીં હોવાપણું. એમ કુલ એમાં 8 બોલ આવશે. અહીંયા તો પહેલા આદિ સમજ આપી છે, તો એમાં શું કહે છે, બધા વિશેષણ આગળ મૂક્યા હોય ને એટલે ગભરાઈ નહીં જવું, આખા વાક્યને બરાબર શાંતિથી સમજવું. જો અહીંયા કેવી રીતે વાત મૂકી છે કે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ, તે સ્વભાવ વાનપણા વડે, એવા સ્વભાવવાનપણા વડે અર્થાત એવા સ્વભાવ ભાવ વાળી વસ્તુ હોવાથી એ સતપણું છે. એટલે એનું હોવાપણું છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે એને હોવાપણું છે. અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણે એને હોવાપણું નથી. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપે નહીં હોવાની શક્તિરૂપ જે સ્વભાવ, તે સ્વભાવવાનપણા વડે અસતપણું છે. હવે ચોથી વાત, અનાદિ નિધન અવિભાગ એક વૃત્તિ રૂપે
પરિણતપણા વડે નિત્યપણું છે અને ક્રમે પ્રવર્તતા એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશો રૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. એટલે અહીંયા જે પરિણમન છે એની વાત લીધી છે. તો એનું પરિણમનની કઈ રીત છે? તો કહે છે કે અનાદિ નિધન, જેની આદિ પણ નથી અને જેનો નાશ પણ નથી એવું અનાદિ નિધન અવિભાગ એક વૃત્તિ રૂપે પરિણમન એ ધ્રુવ એ નિત્ય છે. અને ક્રમે પ્રવર્તતા અને એક સમયની મર્યાદાવાળા એટલે કે પર્યાયો, ક્રમે પ્રવર્તે અને એક સમયની એની મર્યાદા છે. એટલે કે ક્રમે પ્રવર્તતા અને એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ અંશો રૂપે પરિણતપણા વડે એવું પરિણમન થઈ રહ્યું છે. એમાં એક સમયની એ પર્યાય છે, એ ક્રમે છે. તો એ દ્રષ્ટિથી જો વિચાર કરીએ આત્માનો તો ત્યાં અનિત્યપણું દેખાય છે. ધ્રુવનું લક્ષ કરીએ છીએ તો નિત્યપણું દેખાય છે. અને આ ક્રમે વર્તી જે એક સમયની પર્યાય છે એના પરિણામનો વિચાર કરીએ છીએ તો અનિત્યપણું દેખાય છે. આ રીતે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને પણ તત્પણું છે, એક અનેકપણું છે, સત અસતપણું છે અને નિત્ય અનિત્યપણું છે, બધું જ છે. એટલે કહે છે કે આ રીતે જ્ઞાન માત્ર આત્મ વસ્તુને પણ આ બધું તત અતતપણું વગેરે એ બબ્બે વિરુદ્ધ શક્તિઓ એ સ્વયંમેવ પ્રકાશથી હોવાથી અનેકાંત સ્વયંમેવ પ્રકાશે જ છે. એટલે અનેકાંતપણું એમાં પ્રકાશી જ રહ્યું છે. તો આ વિશે આપણે ગુરુદેવ પાસેથી વિસ્તારપૂર્વક સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહી